ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સ્થિત ભારતીય લશ્કરી એકેડેમી ખાતે આજે ભવ્ય પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને આ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ વર્ષની પાસિંગ આઉટ પરેડમાં પહેલીવાર મહિલા કેડેટ્સનો પણ સમાવેશ થયો છે। આ ભવ્ય સમારોહમાં 500થી વધુ પુરુષ અને મહિલા કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ગૌરવપૂર્ણ અવસરે રાષ્ટ્રપતિએ કેડેટ્સને સંબોધિત કરતા જણાવ્યું હતું કે પરેડમાં 9 મહિલા કેડેટ્સને દેશની સેવામાં કદમ મિલાવતી જોઈને અત્યંત આનંદ થઈ રહ્યો છે। આ આઈએમએના ઇતિહાસમાં એક મોટો અને મહત્વનો બદલાવ છે। આ ઘટના માત્ર ભારતીય સંરક્ષણ દળોના ઇતિહાસમાં જ સીમાચિહ્ન સમાન નથી, પરંતુ મહિલાઓના નેતૃત્વમાં દેશના વિકાસનું એક પ્રેરણાદાયક ઉદાહરણ પણ છે। I am especially delighted to see 9 women cadets. This is a watershed moment in the history of IMA. It is not only a milestone in the history of India's defense forces, but also an inspiring example of India's march towards women-led development. I am sure that many more women cadets will join the academy.